હેલો ફ્રેન્ડ્સ, હું છું પટેલ કામિની સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી તરફથી. આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 9 ગુજરાતી મીડિયમ સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ પાર્ટ 3. આગળના વિડીયોમાં આપણે ભારતનો વિસ્તાર, ક્ષેત્રફળ અને ભૂમિભાગ વિશે તથા ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે એ વિશે ચર્ચા કરી હતી. આજે આપણે સુએઝ નહેરથી થતા લાભો તથા ભારતના પાડોશી દેશો વિશે અભ્યાસ કરવાના છીએ. જોઈએ, આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્ત્વનું છે. આપણે આગળ જોયું કે ભારતનું સ્થાન ખૂબ જ મોકાનું સ્થાન છે. તેવી જ રીતે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો એટલે કે બીજા દેશો સાથે પણ વ્યવહાર માટે આપણું જે જળમાર્ગ છે એ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અહીં તમને સવાલ પૂછી શકાય કે સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થાય છે, તો તમારે એ જણાવવાનું રહેશે કે ભારતનું અંતર એક તો ઘટી ગયું છે અને ઓબ્જેક્ટિવમાં પણ સવાલ આવે છે કે 1869માં સુએઝ નહેરની શરૂઆત થઈ હતી, તો એ તમારે ધ્યાન રાખવાનું રહેશે. આગળ જોઈએ, ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7,000 કિલોમીટર ઘટી ગયું છે. અહીં તમને સવાલ પૂછી શકાય છે કે સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે, અને બીજો ઓબ્જેક્ટિવ પૂછી શકાય કે સુએઝ નહેરની શરૂઆત ક્યારથી થઈ હતી, તો તમારે આ આન્સર લખવાનો રહેશે કે ઈસવીસન 1869માં સુએઝ નહેરની શરૂઆત થઈ હતી. ચાલો હવે જોઈએ કે 7,000 કિલોમીટર અંતર ઘટી ગયું છે. નકશા દ્વારા જોઈએ, તમને નકશામાં અહીં દેખાય છે, આ છે સુએઝ નહેર. આ ખાંચામાં દેખાય છે એ છે સુએઝ નહેર. સુએઝ નહેર આ રહી, આ ડોટ ડોટ જે દેખાય છે એ સુએઝ નહેરની શરૂઆત થઈ હતી 1869માં. આ ખાંચામાં જે દેખાય છે એ સુએઝ નહેર નજરે પડે છે. આ સુએઝ નહેર શોધાવાને કારણે જે જબરદસ્ત પરિવર્તન આવ્યું છે કે ઈસવીસન 1869માં આ નકશામાં જે ખાંચો દેખાય છે ને એ સુએઝ નહેરની શોધ થઈ, અને એ સુએઝ નહેર બનાવવાના કારણે ભારત અને યુરોપ વચ્ચેનું જે અંતર હતું તે 7,000 કિલોમીટર ઘટી ગયું છે. કેમ કે મિત્રો આપણે જાણીએ છીએ કે સૌથી પહેલાં યુરોપના લોકો કેપ ઓફ ગુડ હોપનું ફરતું ચક્કર લગાવીને તેઓ ભારત પહોંચતા હતા. જ્યારે હવે સુએઝ નહેર શોધાવાને કારણે અહીં સુએઝ નહેર શોધાવાને કારણે સીધો 7,000 કિલોમીટર જેટલું અંતર ઘટીને તેઓ ભારત પહોંચી શકે છે. ખૂબ જ મહત્ત્વનું સુએઝ નહેર છે. એ ભૌગોલિક દ્રષ્ટિએ અને ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આ નહેરનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે. હવે આગળ જોઈએ, પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા
તથા યુરોપને સાંકળતો જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જ જાય છે. નકશામાં જોયું એ રીતે કે આ બધા જે દેશો છે એને સાંકળતો જે જળમાર્ગ છે એ બધા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને નીકળે છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું ભારતના દેશની અંદર ભારતની ચીજવસ્તુઓની માંગ દુનિયાની અંદર રહી છે, જેને કારણે હિન્દ મહાસાગરનો ઉપયોગ કરીને તેઓ ભારતમાં પહોંચતા હતા. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. નકશામાં દેખાય છે કે દક્ષિણ આફ્રિકાથી આવતો જળમાર્ગ એ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી જ પસાર થતો જોવા મળે છે. કે આ જે ડોટ ડોટ દેખાય છે એ બધા સુએઝ નહેરના જે રસ્તાઓ છે આ રીતે પસાર થતો જોવા મળે છે. આગળ જોઈએ. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલક્કા સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે, જે અહીં નકશામાં નજરે પડે છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી રહેલો છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું ભારતના દેશની અંદર ભારતની ચીજવસ્તુઓની માંગ અને દુનિયાની અંદર રહી છે. અને એ વસ્તુઓની માંગને કારણે સતત પ્રાચીન કાળથી આપણા વિચારોનું આદાન પ્રદાન થઈ રહ્યું છે. એટલે કે ભારતમાં વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. કે પહેલાંથી જ વિશ્વના અનેક દેશો સાથે વસ્તુઓનું તો આદાન પ્રદાન થાય જ છે, પરંતુ સાથે સાથે વિચારોનું પણ આદાન પ્રદાન થતું જોવા મળે છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. એટલે કે આ બધા જે લેખો છે, રામાયણ, પંચતંત્રની વાર્તા, ભારતીય અંક, દશાંશ પદ્ધતિ, તેનો ઉપયોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા બધા દેશો એનો ઉપયોગ અને વિચારોનો ઉપયોગ કરતા રહ્યા છે. ધોરણ 10માં પણ તમને આ શીખવાનું આવશે, ત્યારે વધુ ડિટેલ્સમાં સમજાવી શકાય. આગળ આપણે ભારતના પાડોશી દેશો વિશે અભ્યાસ કરવાના છીએ. દક્ષિણ એશિયામાં ભારતનું મહત્ત્વનું સ્થાન છે. કે દક્ષિણ એશિયામાં જોઈએ ત્યાં પણ ભારતનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે. ભારતના 29 રાજ્યો. ઘણીવાર શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય કે ભારતના કુલ કેટલા રાજ્યો છે, તો તમારે યાદ રાખવાનું કે ભારતના 29 જેટલા રાજ્યો જોવા મળે છે. દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને 6 સંઘ શાસિત પ્રદેશો છે. હવે તો
સંઘ શાસિત પ્રદેશો કુલ 6 ને બદલે હવે તો 9 જેટલા થઈ ગયા છે, એમાં એડ થયા છે. નકશામાં જોઈએ તો દમન અને દીવ, દાદરા અને નગર હવેલી, દિલ્હી, ચંદીગઢ, અંદમાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ અને 2019થી જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ પણ સંઘ શાસિત પ્રદેશોમાં જોડાયા છે. અને તેમાં દિલ્હી અને ચંદીગઢ એ તો રાજધાની પણ છે અને સંઘ શાસિત પ્રદેશ પણ છે. અહીં તમને 2 જેટલા સવાલો પૂછી શકાય છે કે ભારતના પાડોશી દેશો કયા કયા છે અને ભારતના રાજ્યો કયા છે, સંઘ પ્રદેશો કેટલા છે. ચાલો હવે આગળ આપણે ભારતના પાડોશી દેશો જોવાના છીએ. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન આવેલું છે. નકશામાં જોઈએ કે પાકિસ્તાન આ રહ્યો ભૂરા રંગના કલરમાં જે દેશ દેખાય છે એ પાકિસ્તાન છે. એ ભારતની ઉત્તર અને પશ્ચિમ દિશામાં આવેલું છે. બીજું છે અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાન નકશામાં જોઈએ આ રહ્યું અફઘાનિસ્તાન પાકિસ્તાનની ઉપર, એટલે કે એ પણ ઉત્તર પશ્ચિમ દિશામાં જ આવેલો પાડોશી દેશ છે. હવે ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. નકશામાં જોઈએ કે ઉત્તર પૂર્વમાં ચીન આવેલું છે, નેપાળ આવેલું છે, ભૂતાન આવેલું છે અને સાથે સાથે પૂર્વમાં મ્યાનમાર, અહીં પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ જોવા મળે છે. એટલે કે ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ અને ભૂતાન તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે આપણી જમીન સીમા જોડાયેલી છે. એટલે કે પાડોશી દેશો કયા કયા છે એમ પૂછવામાં આવે તો ત્યારે તમારે ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ અને ભૂતાન તેમજ પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ, આ રીતે જવાબ આપવાનો રહેશે. આગળ જોઈએ ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પાડોશી દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે. એટલે કે પાડોશી દેશ નકશામાં જોઈએ તો અહીં આ નાળિયેર જેવો દેખાય છે એ શ્રીલંકા છે, જે આપણો દક્ષિણમાં આવેલો પાડોશી દેશ છે. અને બીજો દક્ષિણમાં આવેલો પાડોશી દેશ છે માલદીવ. અને એટલે કે માલદીવ પણ દક્ષિણમાં આવેલો પાડોશી દેશો છે. એટલે કુલ 9 જેટલા પાડોશી દેશો, જેવા કે પહેલું છે પાકિસ્તાન, બીજું છે અફઘાનિસ્તાન, ત્રીજું છે ચીન, ચોથું છે નેપાળ, પાંચમું છે ભૂતાન, છઠ્ઠું છે મ્યાનમાર, સાતમું છે બાંગ્લાદેશ, આઠમું છે શ્રીલંકા અને નવમું છે માલદીવ. આ બધા આપણા પાડોશી દેશો છે.
ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્રધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. નકશામાં જોઈએ કે અહીં શ્રીલંકા અને ભારતને અલગ કરતા બે સામુદ્રધુનીઓ છે. એક તો છે પાલ્કની સામુદ્રધુની, એટલે કે એ અહીં આવેલી છે, અને બીજી છે મન્નારનો અખાત, એ પણ અહીં જોવા મળે છે. એટલે કે ભારત અને શ્રીલંકા વચ્ચે જે પાણી દેખાય છે એ પાલ્કની સામુદ્રધુની અને મન્નારનો અખાત એ બંને આવેલા છે. એના કારણે ભારત અને શ્રીલંકા વચ્ચે અલગ પડતો જોવા મળે છે. સવાલમાં ઘણીવાર પૂછાય છે કે ભારત અને શ્રીલંકા કેવી રીતે અલગ પડે છે, તો તમારે આ જવાબ લખવાનો રહેશે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. નકશામાં જોઈએ કે અરબ સાગરમાં આ અહીં દેખાય છે અરબ સાગર, એ અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ અહીં જોવા મળે છે. જ્યારે બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. નકશામાં જોઈએ કે અહીં આ બંગાળાની ખાડી આવેલી છે, અને આ ખાડીમાં અંદમાન અને નિકોબાર ટાપુઓ આવેલા જોવા મળે છે. એટલે કે એક બાજુ લક્ષદ્વીપ ટાપુઓ છે અને બીજી બાજુ અંદમાન નિકોબારના ટાપુઓ આવેલા છે. વધુ માહિતી માટે આપણે જોઈએ કે આટલું જાણવું ગમશે. ભારતનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ વર્ષ 2004માં આવેલી સુનામીમાં જળમગ્ન થઈ ગયો છે. કે જે સુનામી આવેલી હતી 2004માં, ત્યારે ઇન્દિરા પોઈન્ટ સુનામીમાં જળમગ્ન થઈ ગયો હતો. કે એટલે કે જળમગ્ન એટલે શું, કે પાણીથી જમીન આખી ઘેરાઈ ગઈ હતી અને હવે તે દેખાતો નથી. તેવી જ રીતે આ સાથે અંદમાન નિકોબારના પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા હતા. એટલે કે અંદમાન નિકોબારના ઘણા ટાપુઓ પણ સમુદ્રમાં ડૂબી ગયા હતા. એટલે કે 2004ની જે સુનામી આવેલી હતી તેમાં ઇન્દિરા પોઈન્ટ અને અંદમાન નિકોબારના કેટલાક ટાપુઓ ડૂબી ગયા હતા. હવે તમારે અહીં જે સ્વાધ્યાય દેખાય છે એ સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં નોંધવાનું રહેશે. પહેલું છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો સવાલ છે ભારતના પાડોશી દેશો કયા કયા છે? તો ભારતના પાડોશી દેશો કયા કયા છે? એક તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, તિબેટ, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર અને માલદીવ. એ જવાબમાં લખવાનો રહેશે. બીજો છે ભારત અને શ્રીલંકા કઈ રીતે અલગ પડે છે? તો તેમાં પાલ્કની સામુદ્રધુની અને મન્નારના અખાત વિશે લખવાનું રહેશે. ત્રીજો સવાલ છે બંગાળાની ખાડીમાં ભારતના કયા ટાપુઓ આવેલા છે? તો તેમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. એ જવાબ લખવાનો રહેશે. ચોથો છે અરબ સાગરમાં ભારતનો કયો દ્વીપ સમૂહ આવેલો છે? તો અરબ સાગરમાં કયો દ્વીપ સમૂહ છે? લક્ષદ્વીપ. તો એ લક્ષદ્વીપ વિશે જવાબમાં લખવાનું રહેશે. પાંચમો સવાલ છે ભારતનું સ્થાન. તો ભારતનું સ્થાન ક્યાં આવેલું છે? દક્ષિણ એશિયાની મધ્યમાં
હિન્દ મહાસાગરના શીર્ષસ્થ કેન્દ્રીય સ્થાને ભારત આવેલો છે એમ જવાબ આપવાનો રહેશે. છઠ્ઠું છે, કયા કયા દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે? તો તે આપણે આગળ ચર્ચા કરી ગયા છે. સાતમો સવાલ છે, ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કઈ નહેરથી ઓછું થયું છે? તો તેમાં સુએઝ નહેર વિશે જણાવવાનું રહેશે. આઠમો છે, ભારતમાં કુલ કેટલા રાજ્યો છે અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે? અહીં તમારે કેટલા રાજ્યો, તો કુલ 29 રાજ્યો, એ રીતે જ આન્સર આપવાનો રહેશે. અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો, તો કેટલા, તો 9. તો એમાં કયા કયા કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ જણાવવાનું નથી, માત્ર 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ જ રીતે જણાવવાનું રહેશે. 9મો સવાલ છે, ભારતની જમીન સીમા કયા કયા રાજ્યો સાથે જોડાયેલી છે? તો તેની પણ આપણે ચર્ચા કરી ગયા છે, એ તમારે જવાબમાં લખવાનું રહેશે. પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો છે, સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે? તો તમારે તેનો આન્સર વિડીયોની મદદથી આપવાનો રહેશે. એની ચર્ચા આપણે કરી ગયા છીએ. તો આ બધા સવાલ તમારે તમારી નોટબુકમાં નોટ કરવાના રહેશે.